સંધ્યા અને કોમલ 15મી ઓગસ્ટ છે, જન્માષ્ટમી છે, વીકેન્ડ છે, તો આ વખતે ચોમાસાનું પણ આ જે મિક્સચર આવ્યું છે, તમે શું સજેસ્ટ કરશો મને? મારે બહાર જવાનું છે ગુજરાતની નજીક, પણ હું એટલું એક્સપ્લોર નથી કરી શકી. એટલે તું ફરવા નથી જતી? ના, મારે થોડું એટલે આમાં સંધ્યા એવું લાગે છે કે દીપા એવું કહીને છટકી રહી છે કે ભાઈ મારે કહેવું ના પડે અને મારે સજેશન ના આપવું પડે, એટલા માટે દીપા છટકી રહી છે કે ક્યાંક હું સજેશન આપું અને લોકો ક્યાંક મને બોલી જાય કે આ યાર કેવી જગ્યાએ મને મોકલી દીધા. ના એક્ઝેક્ટલી મને હવે એવું લાગે છે આપણે બંને ઓફિસમાં કામ કરીશું અને દીપા ફરવા જશે, કારણ કે એને એક્સપ્લોર કરવાનું બાકી છે એટલા માટે. આપી દે તો બહુ સારું. ઓકે, કઈ નહીં, હવે દીપાની વાત ઉપરથી જ આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ઘણા બધા એવા પ્લેસીસ છે કે જ્યાં આગળ તું ફરવા જઈ શકે છે, ફેમિલી સાથે હેંગઆઉટ કરી શકે છે. સૌથી વધારે અત્યારે વાત કરીએ તો સાપુતારા એ આપણું હિલ સ્ટેશન કહેવાય છે, કારણ કે ગુજરાતમાં એક જ એવી જગ્યા છે કે જે આપણા માટે હિલ સ્ટેશન છે અને બધે જ તને ગ્રીનરી જોવા મળશે અને ઘણી એવી વસ્તુઓ છે કે ત્યાં તું એક્સપ્લોર કરી શકે છે. ત્યાં સૌથી મસ્ત, જો તને ચા પીવાનું ગમતું હોય તો ચા તને કોઈ બી રેન્ડમ કોઈ બી જગ્યાએ તું જઈશ તો ત્યાં તને ચા મસ્ત જ મળશે. એટલે એવી ઘણી બધી જગ્યાઓ છે. કદાચ સંધ્યાએ બી સાપુતારા એક્સપ્લોર કર્યું હશે એટલે એમને પણ ઘણી બધી એવી વસ્તુઓ ખબર હશે. લાસ્ટ યર હું સાપુતારા ગઈ હતી અને એ પણ આટલા વર્ષોમાં હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી, પણ અદ્ભુત એક્સપિરિયન્સ. તમે ડ્રાઈવ કરતા હોય અથવા તો ત્યાં વોક કરતા હોય તો વિઝિબિલિટી જ તમારી આગળ ના હોય અને ક્લાઉડી વેધર, ત્યાં બોટિંગ કરવાની સખત મજા આવશે જો તું જઈશ તો. અને ત્યાં પણ રોપવે છે એટલે એની પણ બહુ મજા આવે છે કે જો વાદળોમાં મસ્ત ये हंसी वादिया, ये खुला आसमान, आ गए हमका. અને રાઇડ્સ પણ મેં એવું સાંભળ્યું છે કે ખૂબ જ સારી એવી, જેમ કે ઋષિકેશમાં જે રાઇડ્સ હોય છે એવી કાઇન્ડ ઓફ રાઇડ્સ. ઓકે, એ મેં એક્સપ્લોર નથી કર્યું ત્યાં, પણ ત્યાં તને ગ્રીનરી, બોટિંગ કરવાની સખત મજા આવશે. ઓકે, અત્યારે ભલે કેરીની સિઝન નથી પણ ત્યાં જે કેરી મળે છે, ઓ માય ગોડ, સખત મીઠી અને બહુ જ મસ્ત હોય છે, કારણ કે મહારાષ્ટ્રનો ઇન્ફ્લુઅન્સ વધારે છે ત્યાં. તો જે વેન્ડર્સ બધા છે એ મહારાષ્ટ્રના છે. બહુ જ મજા આવશે. મકાઈ અને કેરી ખાવાનું તો પછી ત્યાં આગળ આદિવાસી કલ્ચર પણ એટલું જ તને જોવા મળશે અને આદિવાસી ત્યાં આગળ એવી ડીશ પણ હોય છે, ડાંગી ડીશ કહેવાતું હોય છે, કે ત્યાં તમને એવું જમવાનું મળતું હોય છે. એટલે અડદની દાળ ને એ ટાઈપનું અલગ અલગ વસ્તુ હોય છે, ચટણી હોય છે, પછી ત્યાંની એ લોકોના રોટલા હોય છે એ પણ કંઈક અલગ લોટથી બનેલા હોય છે. એટલે એ બધી વસ્તુઓ જો આપણે એક્સપ્લોર કરવી હોય તો એ કરી શકીએ છીએ ત્યાં. પછી નાગલીના પાપડ હું લાવી ત્યાંથી. અચ્છા, એ બહુ ટેસ્ટી હોય છે. એટલે આપણે જઈએ તો નાગલીના પાપડ, કારણ કે ઓબ્વિયસલી ત્યાંના એ લોકલ બનતા હોય છે અને ત્યાંના ટ્રાઇબલ્સ બનાવતા હોય, એટલે એટલીસ્ટ એમને પણ એક રોજગારી મળી રહે, એટલે એ પણ એક સારું છે. ઓકે, સાપુતારાની તો વાત થઈ ગઈ. બીજું, તું ક્યાં લાસ્ટમાં તું ક્યાં ગઈ હતી મને એ કહે. તું દમણ ગઈ હતી મને યાદ છે, કારણ કે ઓબ્વિયસલી સુરતથી નજીક થાય અને સમુદ્ર પણ છે, એટલે તમને ત્યાં એક મજા આવે. ત્યાં તમને વંદે ભારત ટ્રેન મારફતે પણ જઈ શકો, તેજસ પણ લઈ શકો છો. અને મને તો એ વસ્તુ સારી લાગી હતી કે ત્યાં બધા એવું કહેતા હોય છે કે તમે અન્ય પણ વસ્તુઓ એક્સપ્લોર કરો, પણ મને જે જમ્પોર બીચ પર શાંતિ મળતી હતી, જો તમે પીસ જોઈએ તો જમ્પોર બીચ જ હું રેકમેન્ડ કરીશ, કારણ કે ત્યાં ક્રાઉડ પણ ઓછો હોય છે, ફોટોગ્રાફી પણ સારી એવી થતી હોય છે. તો મને એવું લાગે છે કે હું પાછી બી 3 થી 4 વખત ત્યાં જાઉં તો હું ત્યાં બોર નહીં થઉં. ઓકે, અને ફોટોગ્રાફીના તો આપણે શોખીન છીએ એટલે આપણને ગમે. એટલે દમણ એવી જગ્યા છે કે ત્યાં આગળ પહેલા એક ટાઈમ હતો કે બહુ જેમ કે ભીડ રહેતી હતી અને અત્યારે આખું એને નવું જ રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે આખી નવી સ્ટાઇલથી એને બનાવવામાં આવ્યું છે, આખું બીચ ડેવલપ કર્યો છે. એટલે ત્યાં આગળ હવે પબ્લિક એ પ્રમાણે બેસવા માટે, જેમ કે મરીન ડ્રાઈવ ઉપર બેસવા માટે લોકો કેવી રીતના જતા હતા, હવે એ જગ્યાએ દમણ ઉપર ત્યાં આગળ લોકો બેસવા માટે જાય છે. પછી ઉમરગાંવ કરીને છે એક, તો ત્યાં આગળ દરિયો છે, જેમ તું જમ્પોર બીચ કહે છે કે એકદમ શાંત છે અને મજા આવી જાય, તો ઉમરગાંવનો દરિયો પણ એ જ પ્રકારનો છે કે ત્યાં આગળ તને એ ગામની પબ્લિક છે એ જોવા મળે. અને એ દરિયો એટલો કહેવાય ને કે પ્રખ્યાત નથી કે લોકો, જેમ કે દમણ છે તો દમણ જવા માટે લોકો એટલી ભીડ લગાવતા હોય છે ને ત્યાં આગળ તને ક્રાઉડ વધારે જોવા મળે. પણ એવો જે ઉમરગામનો દરિયો છે તો ત્યાં તને એકદમ શાંતિ મળશે અને તું શાંતિથી ફેમિલી સાથે બેસી શકીશ. અને કહેવાય ને કે એક મગજની શાંતિ, મનની શાંતિ જોઈતી હોય તો આપણને બસ કોઈ અવાજ ના આવે એવી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ. અને મસ્ત ઓલ્ડ સોંગ વાગતા હોય, હાથમાં ચા હોય અને સમુદ્ર કિનારે આપણે બેઠા હોય, સંધ્યાબેનની ફેવરેટ ચાય છે એટલે એમને બધી જ વાતોમાં ચાય આવી જવાની છે. ભલે ઓફિસમાં બ્લેક ટી હોય પણ એ ચા તો બહાર જઈને તો ચા જ આવવાની છે. ના એકચ્યુઅલી છેલ્લા લગભગ 1 વર્ષથી તો છોડી દીધી છે મેં ચા, એટલે બ્લેક કોફી ઉપર. એટલે તમે દિવસો ગણી રહ્યા છો? હા, ઓબ્વિયસલી.
કારણ કે ચા અતિ પ્રિય હતી. અને ઓબ્વિયસલી ચોમાસું છે એટલે તમને ચા આ વાતાવરણમાં મજા આવે. પણ ઓફબીટ જો આપણે જવું હોય તો ક્યાં જઈ શકીએ? આઈ થિંક મને લાગે છે ગ્રીનરી વાળી જ કોઈક જગ્યા, પોળો ફોરેસ્ટ જતા હોય છે. અને એટલે વન ડે પિકનિક તમારે કરવી હોય કે 2-3 દિવસ કદાચ તમને ના મળતા હોય, જેમ કે અમે છીએ તો અમને દરરોજ રજા મળે અથવા તો 2-3 દિવસ રજા મળે એવું શક્ય હોતું નથી. એટલે કે અમારા જેવા લોકો હોય જેને એક દિવસનું આઉટિંગ માટે મળ્યું હોય કે ભાઈ વીક ઓફ હોય અથવા તો સવારથી સાંજનો સમય હોય તો એના માટે તમે પોલો ફોરેસ્ટ જઈ શકો છો. અને ત્યાં આગળ પણ ગ્રીનરી છે અને પ્રી વેડિંગ શૂટ્સ વાળા જે હોય છે સૌથી વધારે ત્યાં આગળ જોવા મળતા હોય છે. અને જેના વેડિંગ નથી થયા, અને જેને એમ કે કહેવાય ને કે મજાક મસ્તી કરવાની અથવા તો લોકોને ટીઝ કરવાની બહુ આદત છે, તો એ લોકોને એ બધું જોઈને બહુ મજા આવશે કે આ ભાઈ ઉડાવવાની બરાબર ને. એ લોકોની ટ્રેકિંગ માટે ખાસ જતા હોય છે ત્યાં, કારણ કે એક તો માઉન્ટેન્સ છે, પહાડી વિસ્તાર છે, ગ્રીનરી છે, નાના નાના ઝરણા જેવું આવતું હોય છે ત્યાં, એટલે ટ્રેકિંગ માટે ખાસ. અને વન ડે ટ્રેકિંગ માટે પણ ઘણા બધા આ રીતે ટૂર એન્ડ ટ્રાવેલ્સ વાળા લઈ જતા હોય છે. એટલે જો યંગસ્ટર્સ હોય તો એ ટ્રેકિંગ માટે જઈ શકે સવારથી સાંજ સુધી, અથવા તો એવી રીતે. અને ફેમિલી સાથે જવું હોય તો પછી રિસોર્ટ્સ ને તો અવેલેબલ છે જ, એટલે ત્યાં જઈ શકે. જે લોકો ફૂડી છે એ લોકો કેવી રીતે કોપ અપ કરશે? કારણ કે ફોરેસ્ટ છે તો ઇઝીલી બધું અવેલેબલ ના હોય. એટલે હું જ્યારે મેં વિઝિટ લીધી હતી, અદ્ભુત મેથીના ભજીયા ગરમા ગરમ સાથે મરચા અને ઓબ્વિયસલી એમ કીધું એમ ચા, જો ચા પીતા હોય તો અદ્ભુત કોમ્બિનેશન. અને ગરમા ગરમ ભજીયા, ખબર નહીં એવા આપણે ઘરે નથી બનાવી શકતા, પણ એ મજા આવશે ત્યાં ખાવાની. અને જે મેગી લવર હોય તો એને મેગી તો મળી જ જતી હોય છે. કોઈ બી તમે હવે તો ડેસ્ટિનેશન લઈ લો, હિલ સ્ટેશન લઈ લો, કોઈ બી પહાડી એવો એરિયા હોય તો ત્યાં તમને મેગી તો જલ્દી એકદમ અવેલેબલ મળી જતી હોય છે. એટલે ત્યાં આગળ મેગી ઓપ્શન્સ હોય છે. એક મકાઈ તમને બાફેલી ખાવા મળી જાય હોય છે. અને મજા દીપા ત્યારે બી આવતી હોય છે કે જ્યારે સવારથી સાંજ તમે ફેમિલી જોડે જતા હોય, ફ્રેન્ડ્સ જોડે જતા હોય, ત્યારે ઘરેથી જ એવી પ્રિપરેશન કરીને જાઓ અને ત્યાં આગળ જઈને તમે મસ્ત મજાનું બધું સેટઅપ કરીને અને ત્યાં તમે બધા ભેગા થઈને ખાઓ તો એવી મજા આવે. મને યાદ છે કે એક વખત મેં પોળો ફોરેસ્ટમાં ટ્રીપ કરી હતી, તો હું ફેમિલી સાથે એક વખત ગઈ હતી. ત્યારે રિસોર્ટમાં સ્ટે કરીને અમે લોકો રિટર્ન આવ્યા હતા. એક વખત એવી રીતે ગઈ હતી કે જ્યારે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ગઈ તો અમે લોકો વડાપાઉં, આ તે ભેળનું બધો સામાન, આ તે બધું લઈને ગયા હતા ને ત્યાં જઈને અમે લોકો ખાધું હતું, તો બહુ જ મજા આવી હતી. એટલે તમારી ચોઈસ ઉપર છે કે તમે કઈ રીતે એક્સપ્લોર કરવા ઈચ્છો છો. એટલે બજેટ ફ્રેન્ડલી બી છે પોળો ફોરેસ્ટ, એવું પણ આપણે કહી શકીએ. અને નજીક પણ પ્રિપેર કરીને પણ ત્યાં લઈ જઈ શકે. એટલે આપણા જેવા લોકો જઈ શકે, સવાર જઈને તમે લોકો સાંજે પાછા આવી શકો. જો હવે મારે એક પ્રશ્ન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને, અને ત્યાં શું શું વસ્તુ એક્સપ્લોર કરી શકાય? ઓકે, હું જો મારી વાત કરું ને તો હું ફક્ત કવરેજ માટે ગઈ છું, એટલે ઓફિશિયલ ટ્રીપ ઉપર ગઈ છું, એટલે હું ફરવા માટે તો નથી ગઈ. પણ ત્યાં એ તો ચોક્કસ છે. એક તો માઉન્ટેન્સ છે, પછી જેમ ટ્રાઇબલ ડીશ છે એટલે ફૂડ ડીશ છે એ તમે એક્સપ્લોર કરી શકો ત્યાં. અને ત્યાં એટલે હવે હું જઈશ ને તો મારો એક વિચાર છે, કારણ કે ત્યાં પિંક રિક્ષા ચાલે છે ને એ મહિલાઓ ચલાવે છે, એ તમને ત્યાં ફરાવે છે. એટલે એમાં હું ખાસ, ભલે આપણે અહીંયાથી ગાડીમાં ગયા હોય પણ હું વિચારું છું કે એ પિંક ઓટોમાં બેસીશું. ત્યાં ટેન્ટ હાઉસ છે, તમે ત્યાં રહી શકો છો. અને ઓબ્વિયસલી એટલે કારણ કે નર્મદા મૈયા છે ત્યાં, એટલે બહુ જ બધા ત્યાં નજીકમાં ધોધ બહુ બધા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં. અને હું જ્યારે ગઈ ત્યારે એક એની બાજુમાં જ નજીકમાં માંડણ તળાવ છે. અદ્ભુત જગ્યા છે, ઓફબીટ છે, પણ જોવાની બહુ જ મજા આવશે. ત્યાં નાની એટલે લોકલ બોટિંગ પણ છે, એટલે ત્યાંના ગામના લોકો હોય એ જ બોટિંગ કરાવે તમને. થોડું રિસ્કી છે, એટલે મેં બોટિંગ નહોતું કર્યું, ખાલી ત્યાં પિક્સ લીધા હતા મેં. પણ આવી રીતે જ કે ઘરેથી થોડુંક આપણે નાસ્તો ને એવું લઈ ગયા હોય ને પછી ત્યાં બેસીને ખાઈએ. અદ્ભુત જગ્યા છે માંડણ. મેં પણ એ ડેસ્ટિનેશન એક્સપ્લોર નથી કર્યું, પણ કહેવાય છે કે ત્યાં કિડ્સ માટે પણ બહુ જ બધી એવા એરિયાઝ બનાવ્યા છે કે એ લોકોને મજા આવે. અને બીજું કે રાતના સમયે એ લોકો કંઈક શો એ લોકો બતાવતા હોય છે કે જેમ કે લેઝર શો અને એ ટાઈપના શોઝ હોય છે કે એ પણ લોકોને મજા આવતી હોય છે. એટલે ધારો કે કદાચ સંધ્યાબેને પણ એટલે એ પ્રકારનો એક્સપ્લોર નથી કર્યો, મેં પણ એક્સપ્લોર એવો નથી કર્યો. તું ગયેલી છું ત્યાં આગળ કે તારે બાકી છે? સારું છે ત્યાં, મારે બાકી છે જવાનું. અચ્છા, ઓકે. તો નેક્સ્ટ ટાઈમ આપણે પ્લાન કરી શકીએ છીએ, કારણ કે ના તું ગઈ છે ના સંધ્યાબેન ના હું, તો હવે આપણે મને એવું લાગે છે કે એક્સપ્લોર કરી લેવું છે. સાથે વાત કરીને અને એવી ત્રણેયને સાથે રજા મળશે. પહેલા તો એ પૂછવું પડશે કે આપશે, અને આપશે તો પછી આપણે ત્યાં જઈએ. એટલે અમારે તો ખાલી વાત જ કરવાની છે, સેટ તમારે કરવાનું છે.
ओके सिफारिश आपको करनी है। हम तो हाथ ऊपर कर देंगे। અચ્છા, બીજી આવી એક ઓફબીટ જગ્યા પર લગભગ હું 2-3 વર્ષ પહેલા ગઈ હતી. 2 જગ્યા ઉપર હું ગઈ હતી. પહેલા આપણે 1 બાય 1 વાત કરીએ એની. તો એક બાકોર છે. બાકોરમાં પણ આવી રીતે ધોધ છે, ત્યાં તમે રિસોર્ટમાં રહી શકો છો. વન ડે ટ્રીપ એટલે 1.5 દિવસની તમે ટ્રીપ કરી શકો ત્યાં. અને મહીસાગર પાસે છે, તો મહીસાગર પાસે તમે કડાણા ડેમ પણ ત્યાંથી જઈ શકો છો. અને કડાણા પાસે ત્યાં મંદિર પણ છે, એટલે એ ત્યાં મંદિરે જઈ શકો, ડેમ એક્સપ્લોર કરી શકો ત્યાં. આ સાથે બાકોર એકદમ નેચરવાળી જગ્યા છે, જેવી રીતે પોલો ફોરેસ્ટ છે, પણ અહીંયા ધોધ પણ છે. પ્લસ ત્યાં તમને ફૂડ પણ સારું મળી જશે, કારણ કે હવે એવું છે કે વન ડે પિકનિક માટે લોકો જતા હોય તો તમને ત્યાં જ ફૂડની ફેસિલિટી તમને આપે છે, એટલે સવાર બપોર સાંજનું જમવાનું ને એવી રીતે. તો એક બાકોર એક નવી જગ્યા છે ઘણા, કારણ કે હવે એવું છે કે ઇન્સ્ટાગ્રામમાં એટલું બધું ફેમસ થઈ ગયું છે કે લોકો જઈ રહ્યા છે વન ડે પિકનિક માટે. અને 3 દિવસની રજા આવી રહી છે. આપણે પહેલા વાત કરી એમ કે એક તો 15 ઓગસ્ટ પછી આવશે જન્માષ્ટમી, અને એના પછી ડાયરેક્ટ સન્ડે આવી જાય છે, એટલે સળંગ બધાને રજાઓ મળી રહી છે. એટલે જેને એવું હોય કે ભગવાનના મંદિરોમાં જવું હોય તો ત્યાં આગળ પણ એ લોકો જઈ શકે છે, કારણ કે આપણે ત્યાં ઘણા બધા એવા મંદિર સારા સારા છે. દ્વારકાનું છે, સોમનાથ મહાદેવનું મંદિર છે, એટલે ઘણા બધા એવા સારા સારા મંદિરના પણ આપણી જોડે. અને જન્માષ્ટમી છે એટલે દ્વારકા ટૂર તો આરામથી લોકો કરી શકે. એટલે અમે લોકો જ્યારે ગયા હતા તો અમે એવી રીતે જ પ્લાનિંગ કર્યું હતું કે દ્વારકા, પોરબંદર, સોમનાથ અને પછી દીવ ને પછી ત્યાંથી થઈને અહીંયા. એટલે આખું તમને 4-5 ડેઝનો આખો એક સિંગલ પટ્ટામાં તમારે જેટલા પ્લેસીસ આવતા હોય એ તમે ફેમિલી સાથે કવર કરી શકો. આમ દ્વારકામાં તો એવું જ છે કે એક જ દિવસમાં તમે મંદિરમાં પણ જઈ શકો છો, શિવરાજપુર બીચ પણ જઈ શકો છો, અને એ તો હવે બ્લુ બીચ છે તો ત્યાં તો જવું જ જોઈએ અચૂક. પણ એના સિવાય મેં ગીર સોમનાથ અને પોરબંદર એક્સપ્લોર નથી કર્યું. દ્વારકા હું જઈ આવી છું, પણ સોમનાથનો દરિયો હજુ જોયો નથી. ઓકે, તો હવે તારા લિસ્ટમાં એ રાખજે કે દ્વારકા થઈ, પોરબંદર થઈ, સોમનાથ થઈને પછી તું પાછી આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી, મધ્યની વાત કરી, પણ હવે સૌરાષ્ટ્ર પણ આવવું જોઈએ આપણે. તો ગિરનાર, અત્યારે ગિરનારનું અદ્ભુત વાતાવરણ હશે. પહાડી ઉપર ઘણા બધા લોકો ચોમાસાની રાહ જોતા હોય છે ગિરનાર પર્વત ચઢવાને લઈને, કારણ કે ઉપર જઈએ એમ હવા તો પાતળી થાય, પણ સાથે વાદળો સાથે વાતો કરવાની, અથવા તો એ ઠંડો ઠંડો પવન છે, અથવા તો ઝરમર વરસાદ છે, એમાં બેસવાની એક અલગ મજા આવતી હોય છે. એટલે સંધ્યા જે પ્રમાણે વાત કરી રહ્યા છે ને કે આમ ઝરમર વરસાદ, વાદળો ચારે બાજુ, એટલે આપણને છે ને ત્યાં લઈ જ જાય છે કે તમે પહોંચી જ જાઓ ત્યાં. એટલે એ એવું સામેથી કહી રહ્યા છે કે જાઓ બેટા, રજા લઈ લો તમારી જિંદગી. ગિરનારમાં તો આમ એવું કહેવાય કે ત્યાં ઠંડક ઓટોમેટિકલી હોય જ છે, ગ્રીનરી છે એટલે. પણ તમે કઈ સિઝન રેકમેન્ડ કરશો? તમે તો શિવરાત્રીના મેળામાં પણ જઈને આવ્યા છો, ત્યાં પણ તમે બધું કવરેજ પણ કરીને આવ્યા છો, તો એ સમય સારો કે પછી ત્યારે મોન્સૂનનો સારો? મને એવું લાગે છે કે શિયાળો વધારે સારો. અચ્છા. કારણ કે એ સમયે તમે સિંહ દર્શન પણ સારી રીતે કરી શકશો, અને નેચરની મજા, તમને ઠંડી અને થોડીક વધારે ઠંડી હશે તો પણ તમને મજા આવશે. ત્યાં બહુ જ બધા રિસોર્ટ છે, રહેવાની પણ સારી એવી વ્યવસ્થા. ફૂડ તો ઓબ્વિયસ છે, સૌરાષ્ટ્રનું ફૂડ તો તમને કોઈ પણ જગ્યાએ જાઓ તમને મજા આવે. તો મને એવું લાગે છે કે શિયાળો, એટલે હું પ્રિફર કરું છું શિયાળો. ચોમાસામાં પણ તમે જઈ શકો, જો ગિરનાર પર્વત ચડવો હોય ને ત્યાંની એક અલગ મજા લેવી હોય તો તમે ચોમાસામાં જઈ શકો. ચલો કોમલ, આપણે રેડી. ચલો આપણે તો ચોમાસું હોય કે શિયાળો. હું નથી થઈ, મને પૂછો કોઈ. યાર મારે જવું છે, લિટરલી મારે જવું છે, ક્યાંક જવું છે. અમે તમારી પર ડિપેન્ડ છે. ઓકે, હું બીજી એક જગ્યા કહેતી હતી, દાહોદ પાસે ગયેલા છો ક્યારેક? રતન મહાલ. અચ્છા. એ પણ નેચર, એટલે હું નેચર લવર છું, એટલે મને છે ને માઉન્ટેન્સ છે, ગ્રીનરી છે, પહાડ, ઝરણા, નદી, બસ આ બધું મને બહુ જ ગમે. એટલે મોસ્ટ ઓફ હું બીચ લવર નથી, હું નેચર લવર છું. એટલે આ રીતે પહાડ ને માઉન્ટેન લવર છું. તો ત્યાં પણ એવું છે કે પહાડ છે, અને ત્યાં ઉપરથી, પહાડ ઉપરથી તમને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ત્યાંથી દેખાય છે. હા, એટલે એ જોવાની એક અલગ મજા છે. ત્યાં પણ લગભગ 2 કિલોમીટર તમે એ નેચર કેમ્પ છે, ત્યાંથી પહાડ ઉપર જાઓ વોક કરીને, બહુ જ મજા આવશે. અને ઉપર પછી ધોધ પડે છે, એ બહુ જ સુપર્બ છે. બહુ જ તમને ચાલવાની થોડી ધોધ જ્યાં પણ હોય લોકેશન, તો ત્યાં ચોમાસામાં વધારે
સારું વ્યૂ પણ મળી રહે અને તમને મજા પણ આવે. હા એટલે ત્યાં પાણી ત્યારે જ આપણને જોવા મળતા હોય છે, ને તો આપણે એ ઉનાળામાં જઈએ તો આપણને સૂકું ભટ્ટ જ જોવા મળવાનું છે. આ પણ ફરવા માટે કહેવાય છે ને કે સીઝન કાં તો તમે શિયાળામાં જાઓ કાં તો ચોમાસામાં જાઓ, ઉનાળામાં તમે ઘરે બેસી રહો. શિયાળામાં તમને જમવા કરવાની પણ એટલી જ મજા આવે, કારણ કે ઓપ્શન્સ બી આપણને એટલા મળી રહે, થાકીએ બી નહીં આપણે, અને બધી રીતે મજા આવી જાય. ટ્રાવેલિંગમાં પણ મજા આવે. અને ચોમાસામાં પણ મજા આવે, પણ ક્યારેક એવું થઈ જતું હોય છે કે વધુ વરસાદ પડી જાય ને તો આપણને એ પછી અમુક ડેસ્ટિનેશન આપણે છોડવી પડતી હોય કે ભાઈ આપણે બહાર ના નીકળી શકતા હોય કે એવું થઈ જાય. હવે પોળો ફોરેસ્ટની વાત થઈ રહી હતી તો આપણે અહીંયા નજીકમાં ઝાંઝરી વોટરફોલ પણ છે, તો એ બી એટલો મસ્ત છે કે ત્યાં બી એક નાનો એવો ધોધ તમને જોવા મળે, અને અર્લી મોર્નિંગ તમે જાઓ તો ત્યાં આગળ ત્યારે પબ્લિક એકદમ ઓછી હોય છે, તો ત્યારે તમને શાંતિથી બેસવું હોય તો તમે ત્યારે બેસી શકો છો એમને. પછી જ્યારે 8-9 વાગે ને ત્યારે પબ્લિક આવવાની સ્ટાર્ટ થતી હોય છે એમ કે જોવા માટે, એક્સપ્લોર કરવા માટે એમ, તો ત્યારે તમે નીકળી જઈ શકો છો કે પેલું શું 6 થી 8 વાગ્યાનું આપણે શાંતિથી બેઠા છે ને મસ્ત નેચરનો આનંદ માણી રહ્યા છે, એટલે એ બધી વસ્તુ ત્યાં એવું છે કે એક સ્પોટ ઉપર તમારે તમારું વ્હીકલ મૂકી દેવું પડે છે ને પછી એ રીતનું છે. કારણ કે મારી ફ્રેન્ડ ગઈ હતી તો એણે મને એવું કીધું કે અમે ગાડી પાર્ક કરી દીધી, પછી ત્યાંથી અમે ઓટોમાં ગયા હતા. અચ્છા, ઓકે. પણ ડિસ્ટન્સ કદાચ બહુ જ એવું નથી, થોડુંક જ છે. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બધું મળી રહે છે ઇઝીલી, એ રીતે મળી રહે છે અને નજીક જ છે એટલે ત્યાં જઈ શકાય. ઓકે. પણ તું સ્કૂલમાંથી તો પિકનિક ગઈ હોય છે, અમે લોકો તો ઘણા બધા ગયા છે, તો તને ત્યાંથી તો કંઈક યાદ હશે ને કે ત્યાંથી હું ગઈ તો છું, બસ કહેવું નથી કે મારે બોલવું ના પડે. મને લાગે છે કે હું કદાચ સોમનાથ પણ ગઈ છું, પણ મને યાદ જ નથી આવતું, કારણ કે હું ત્યારે 6th સ્ટાન્ડર્ડમાં હતી, તો મારી મેમરી થોડી ઇરેઝ થઈ ગઈ છે. મને ગજની મૂવી યાદ આવી જાય ક્યારેક ક્યારેક. પછી અત્યારે સૈયારા મૂવીમાં હિરોઈનને જે પ્રોબ્લેમ હતો, ડોક્ટર એને પૂછે કે આજ ડેટ કોણ સી હે, મને યાદ જ ના હોય કે અચ્છા આજે કઈ તારીખ છે. હા, ઘણી વખત આપણે વાર પણ ભૂલી ક્યારેક જતા memory હોય કે આ erase કયો વાર થઈ જાય છે. હા, એટલે હવે તમારી લોકોની ચર્ચા તો બહુ થઈ ગઈ છે, પણ આપણે બહુ રજાઓની વાતો બી કરતા હતા, પણ આપણને રજા મળવાની હોય એવું લાગતું તો નથી. એટલે આપણા જેવા જે દુખિયારા લોકો હોય એમને પણ આપણે કંઈક તો સજેસ્ટ કરવું પડશે કે અમદાવાદમાં આપણે કઈ જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ ફરી શકીએ છીએ. તો અત્યારે અમદાવાદમાં લેટેસ્ટ અત્યારે જે ચાલી રહ્યું છે એ છે કાંકરિયા, અને કાંકરિયામાં જે બાળ વાટિકા અત્યારે આખું ડેવલપ કરવામાં આવ્યું છે એ બહુ જ અદ્ભુત કરવામાં આવ્યું છે, કારણ કે એના વિડીયોઝ જે હજુ હું નથી ગઈ પણ વિડીયોઝ જે પણ મેં જોયા છે તો બહુ જ મસ્ત છે. એ જોઈને આપણને એવું લાગે કે કંઈક આપણે બહારની કોઈ વસ્તુ જોઈ રહ્યા છે, પણ ખરેખર ખૂબ મસ્ત હમણાંથી બનાવ્યું છે. ટ્રેન્ડમાં ગ્લાસ ટાવરનો વિડીયો બહુ છે, કારણ કે આપણે ફોરેનમાં જનરલી આપણે જોયું છે. અને ડ્રેગન્સ બી એ લોકો કંઈક હાલતા ચાલતા ડ્રેગન્સ દેખાય અને અવાજ એ લોકોના આવે, એ રીતનું આખું બનાવ્યું છે એ લોકો. એટલે બચ્ચાઓને મજા આવે, ખાસ કરીને ફેમિલી મજા આવે, નાના તો એમને મજા અને કિડ્સને મજા આવે. કદાચ આપણે એ લોકોની જોડે જઈએ તો આપણે આપણું બાળપણ યાદ કરી લઈએ એવું પણ થઈ જાય. કાંકરિયામાં તો બીજી જે રાઇડ્સ છે એ પણ લોકોએ ટ્રાય કરવી જોઈએ, કારણ કે એટલું બધું સારું હવે ડેવલપ કરી લીધેલું છે. બાકી આપણે લોકો નાના હતા તો કાંકરિયામાં જઈને અને તળાવને જોઈને એવા હરખાતા હતા, અને હવે તો અત્યારના ટ્રેનમાં બાળકોને એક બહુ ટ્રેન બધું ચાલતી હતી, એ experience ટ્રેનમાં બેસીને પછી ફરીને એટલે એમ કે એ ટ્રેનની અલગ જ મજા હતી. આખા તળાવનો અમે રાઉન્ડ લીધો એમ. ના, હું જ્યારે જતી જ્યારે આ બધી નવી રાઇડ્સ પછી કાંકરિયા તળાવની વચ્ચે પેલું છે એને શું કહે? હા, નગીનાવાડી. ત્યાં એ જઈને બી એનું બી નાસ્તો બહુ કરવાનો, હતું. તમારે પહેલા ફરવાનું, અને પપ્પા અમે નાના હતા ત્યારે પપ્પા ત્યાંની ચોળાફળી ખવડાવે, અને એ ખાવાની એટલે ખાવાની જ ત્યાં જઈને, એવું છે ફિક્સ. અને પછી એટલે નગીનાવાડીમાં લઈને જવાનું ને ત્યાં બેસીને પછી નાસ્તો કરવાનો એમ. અને જે રાઇડ્સની વાત કરી તો પેલી જે બોટ વાળી હોય છે રાઇડ, એમાં મને સખત મજા આવતી. અત્યારે કદાચ મને બીક લાગશે, પણ એ વખતે અમે લોકો સૌથી લાસ્ટમાં બેસીએ અને પછી એટલા બધા ગલગલિયા થાય, બોલાય નહીં તો પણ એવું કરીએ હજી ફાસ્ટ ચલાવો ને છેક ઉપર પહોંચાડો. એટલે હવે કાંકરિયામાં જે ગ્લાસ ટાવર બન્યું છે નવું, આપણે વાત કરીએ તો આપણે જોયો નથી, ફરી આપણે ત્રણેય વસ્તુ જોઈ નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી. એટલે આપણે હવે એ પણ પ્લાન કરીએ કે ટેકનો સેવી થઈ ગયા છીએ કે પછી આ શું કહેવાય ડિસએડવાન્ટેજ છે કે આપણે ત્યાં મોબાઈલમાં જોઈ લઈએ છીએ, વિડીયોમાં જઈને જે આ કેટલું આપણે બોલી લીધું કે બહુ જ મસ્ત છે યાર, જોવા જેવું છે એમ. એટલે હવે આપણે જઈએ એવું પણ કંઈક કરીએ. હવે અમદાવાદમાં બીજી કોઈ તને કોઈ જગ્યા યાદ છે કે આમ આપણે સજેસ્ટ કરી શકીએ આ લોકોને કોઈ એવી?
રિવરફ્રન્ટ, અટલ બ્રિજ. અટલ બ્રિજ તો જો કે હું જઈને આવીને તો મને એવી જ ફિલિંગ આવતી હતી જે કાંકરિયામાં અત્યારે ગ્લાસ ટાવર જે ડેવલપ થયું છે ત્યાં તમને એવું જ લાગે, કારણ કે કેટલાક એવા સ્ક્વેર્સ એવા બનેલા છે કે નીચે નદી હોય અને ઉપર ગ્લાસ હોય અને તમે એના ઉપર ચાલતા હો, તો એ પણ સારું. અને ફોટોગ્રાફી માટે મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. અને આ એક મૂવી પણ શૂટ થઈ હતી કિયારા અડવાણીની અને કાર્તિક આર્યની, એના ઉપર જ શૂટ થઈ છે અટલ બ્રિજ પર, તો એ એક્સપ્લોર કરવું જોઈએ. જી, અડાલજની તમે વાવ જઈ શકો જો ફોટોગ્રાફીના શોખીન છો તો. ત્યાં તમે નજીકમાં અમદાવાદથી નજીક જવું હોય થોડ પણ તમે જઈ શકો. ચોમાસામાં થોડા સમય માટે બંધ રહેતું હોય છે, ઓગસ્ટ કે ઓક્ટોબર સમથિંગ એવું કંઈક છે ટાઈમ, ત્યાં સુધી બંધ રહેતું હોય છે. પણ એના પછી નળ સરોવર જઈ શકો. પણ ત્યાં અગેન મને એવું છે કે ત્યાં તમને શિયાળામાં વધારે જવાની મજા આવશે. નળ સરોવર પણ અર્લી મોર્નિંગ, હા, વહેલી સવારે, એટલે બોટ ચાલતી હોય, આજુબાજુમાં બધા બર્ડ્સ ફ્લાય કરતા હોય, આહાહાહા, સુપર મજા આવશે. સંધ્યા જેવી રીતે કહે છે ને, આહાહા, ઝરમર વરસાદ ને ચા, એટલે આપણને એમ થાય કે આપણે ત્યાં જ પહોંચી ગયા છે. થોડી કવિતા આવડતી નથી ને તો ગાઈ લેતો ત્યારે જ. બસ હવે તો જતું જ રહેવું છે. હા, એટલે ગિરનારમાં જ જવું છે હવે. એટલે જોઈએ છે આ ડિસ્કશન પછી કેટલી રજાઓ પડે છે. હા, હજી ચોમાસું થોડું બાકી છે એટલે ત્યાં સુધી આપણે એની મજા લઈ શકીએ છીએ ચોમાસામાં. આ સિવાય તો બીજા કયા પ્લેસીસ છે? હવે આપણે તો બહુ બધા પ્લેસીસ કહી દીધા. હવે થોડુંક વ્યુઅર્સ બી તો એ લોકો બી સર્ચ કરશે કે ભાઈ થોડી મહેનત એ લોકો બી કરી લે કે ભાઈ અમે જ બધી મહેનત કરીએ તમારી માટે, અમે આ બધી ચર્ચા કરી છે. પણ એ વસ્તુ છે કે આપણે ભલે ચર્ચા કરી, આપણે એ બધા જ જે આપણા મોમેન્ટ્સ હતા એ આપણે ફરી યાદ કર્યા છે અને ફરી આપણને એ જ જાણે એ જગ્યા ઉપર જઈને આપણે અત્યારે ઊભા હોય એ પ્રકારનો આપણે બધી જ વસ્તુઓ યાદ કરી છે. આપણી મેમરીમાં રીલ ફરી ગઈ. પણ તે એટલી બધી મેમરીઝ એટલી યાદ નથી કરી જે મેં બધું અમે તને રિકોલ કરાઈ છે. મારે હવે પ્રાણાયામનો સહારો લેવો પડશે. અમે તને રિકોલ કરાવી પડશે. ઓકે, તો લાસ્ટમાં મારે એ જ પૂછવું છે, હવે નેક્સ્ટ ક્યાં ફરવાનું પ્લાનિંગ છે? બસ હમણાં જ આપણે કરી દીધું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે 3 જણા જઈ રહ્યા છે. અને અમદાવાદમાં જો અમને રજા નહીં મળે, અમારા જે પણ હેડ તરફથી જો અમને રજા નહીં મળે તો અમે અમદાવાદ પહેલા એક્સપ્લોર કરી દઈશું. તો ત્યાં અમે કાંકરિયા છે તો ત્યાં આગળ અમે ગ્લાસ, એટલે કાલે આપણે ગ્લાસ ટાવર પર જોવા મળીએ તો પણ નવાઈ નહીં, અથવા તો પરમ દિવસે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી જઈએ અને ત્યાં જઈને આપણે એક સેલ્ફી લઈને મોકલી દઈએ તો પણ નવાઈ નહીં, રાઈટ? અમારા હેડ અમારી રજા સ્વીકાર નહીં કરે તો અમે અહીંયા અનશન પર ઉતરીશું. એટલે જો તમારા પણ એવા હેડ હોય કે જે રજા એક્સેપ્ટ ના કરતા હોય તો કદાચ તમે પણ અમારી ટ્રીક અપનાવી શકો છો. અને આઈ હોપ કે અમે આ બધી જ ચર્ચા તમારા માટે કરી છે અને તમે આ જગ્યાઓ પર ફરવા જાઓ, આ જગ્યાઓ એક્સપ્લોર કરો, કારણ કે મસ્ત રજાઓ આવી રહી છે. 15મી ઓગસ્ટની રજા છે, રક્ષાબંધન તો ગઈ, પણ જન્માષ્ટમીની રજા છે, રવિવારની રજા છે, એટલે મસ્ત રજાઓ આવી રહી છે. એટલે બસ બહાર નીકળો, ફરો અને મસ્ત મજા કરો. ઓબ્વિયસ એને ફેમિલી સાથે જજો અથવા ફ્રેન્ડ્સ સાથે જજો, બહુ જ મજા આવશે. બહુ જ બધા સ્થળો છે, આ તો અમે ચર્ચા કરી છે. જો તમને વધારે કોઈ એવા સ્થળ ખબર હોય તો પ્લીઝ મેન્શન કરજો કયા સ્થળે અમારે જવું જોઈએ, ખાસ કરીને દીપાને જવું જોઈએ, કારણ કે મેં હજુ એટલું એક્સપ્લોર નથી કર્યું, એટલે મને બહુ જરૂર છે સલાહની. બિલકુલ બિલકુલ. અને એક હજુ પણ હું એડ કરવા માંગુ છું, કારણ કે એવું કહેવાય કે તમે જ્યાં સુધી તમારા શરીર તમારો સાથ આપી રહ્યો છે ત્યાં સુધી હરી ફરી લો. બિલકુલ, કારણ કે જિંદગીનો કોઈ જ ભરોસો નથી અને મારે જ અમલવારી કરવાની જરૂર છે. એમાંથી હું જ મોટિવેશન. તો લાસ્ટમાં હું એ જ કહીશ કે જે પુસ્તકો કદાચ આપણને નથી શીખવાડતું એ વસ્તુ આપણે જ્યારે ઘરનો ઉમરો ઓળંગીએ છીએ ત્યારે જે આપણને શીખવા મળે છે ને એ કદાચ તમને ચોપડીયું જ્ઞાન નહીં આપી શકે. પ્લીઝ બહાર નીકળો, શનિ રવિની રજા હોય, એક દિવસની રજા હોય, ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે બહાર નીકળો, એક્સપ્લોર કરો. દુનિયા બહુ જ મસ્ત છે, બહુ જ સુંદર છે. ઓકે, બાય બાય. અમે તો જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નેક્સ્ટ ટાઈમ માટે. બાય.